સંકલ્પ દ્રઢ મારો જંગે જજુમનારો સંકલ્પ દ્રઢ મારો જંગે જજુમનારો મા સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો મા સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો અભિમાન્યુ થઈને ઉઠો લઈ કૃષ્ણના વિચારો અભિમાન્યુ થઈને ઉઠો લઈ કૃષ્ણના વિચારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો તમે સો ધર્મ જ્ઞાતા આજ્ઞા ચાહો શું કાકા તમે સો ધર્મ જ્ઞાતા આજ્ઞા ચાહો શું કાકા ફરકાવી દઈશ આજે વિજય તણી પતાકા ફરકાવી દઈશ આજે વિજય તણી પતાકા આવી પડેલી આફતને હું સુખાળનારો આવી પડેલી આફતને હું સુખાળનારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો વિનંતી કરો છું કુંતા માતા તમોને આજે વિનંતી કરું કુંતા માતા તમોને આજે મને યુદ્ધમાં જવા દ્યો મા સંસ્કૃતિને કાજે મને યુદ્ધમાં જવા દ્યો મા સંસ્કૃતિને કાજે જંજાની સામે ક્ષત્રિય કાદી ન ઝોકનારો જંજાની સામે ક્ષત્રિય કાદી ન ઝોકનારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો તારું નામ ઉતરાશે ઉતર ચાહો છો આજે તારું નામ ઉતરાશે ઉતર ચાહો છો આજે આજે નહીં લડું તો ક્ષત્રિય ધર્મ લાજે આજે નહીં લડું તો ક્ષત્રિય ધર્મ લાજે સ્વધર્મ હું બજાવીશ ભલે પ્રાણ જાય મારો સ્વધર્મ હું બજાવીશ ભલે પ્રાણ જાય મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો સંકલ્પ જે કર્યો તે સંકલ્પ તે છે મારો સંકલ્પ જે કર્યો તે સંકલ્પ છે મારો અગ્નિની સાક્ષીએ મેં પકડ્યો છે હાથ તારો અગ્નિની સાક્ષીએ પકડ્યો છે હાથ તારો તિલક કરો છો ભાલે ક્ષત્રાણી ધર્મ મારો તિલક કરો છો ભાલે ક્ષત્રાણી ધર્મ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો એ સંસ્કૃતિના રક્ષક કુળને ઉજાળનારા એ સંસ્કૃતિના રક્ષક કુળને ઉજાળનારા તું વીરતાથી લડજે તુજને પ્રણામ મારા તું વીરતાથી લડજે તુજને પ્રણામ મારા યુગ યુગ સુધી ગવાશે ઇતિહાસ અમર તારો યુગ યુગ સુધી ગવાશે ઇતિહાસ અમર તારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો સંકલ્પ દ્રઢ મારો જંગે જજુમનારો સંકલ્પ દ્રઢ મારો જંગે જજુમનારો મા સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો
સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો ઓમ 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 Om, 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 Om. Om, 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 यम लब्ध्वा चापरं लाभं यम लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत मन्यते नाधिकं तत मन्यते नाधिकं तत मन्यते नाधिकं तत यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्याद् दुःखसंयोगं तं विद्याद् दुःखसंयोगं तं विद्याद् दुःखसंयोगं तं विद्याद् दुःखसंयोगं वियोगं योगसंज्ञितं वियोगं योगसंज्ञितं वियोगं वियोगं योगसंज्ञितं वियोगं योगसंज्ञितं तं विद्याद् दुःखसंयोग वियोगं योगसंज्ञितं तं विद्याद् दुःखसंयोग वियोगं योगसंज्ञितं
संहितं न निश्चयेन योक्तव्यो निश्चयेन योक्तव्यो न निश्चयेन योक्तव्यो निश्चयेन योक्तव्यो योगो निर्वाणचेतसा योगो निर्वाणचेतसा योगो निर्वाणचेतसा योगो निर्वाणचेतसा स निश्चय योक्तव्यो योगो निर्वाणचेतसा निश्चयेन योक्तव्यो योगो निर्वाणचेतसा तं विद्यात् दुःखसंयोग वियोगं योगसंनितं स निश्चयेन योक्तव्यो योगो निर्वाणचेतसा संयोग वियोग योग संहितं स्वनिश्चयेन योक्तव्यो योगो निर्वाणचेतसा 22-23 સાથે यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्यात् दुःखसंयोग वियोगं योगसंनितं स निश्चयेन योक्तव्यो योगो निर्वाणचेतसा योग निर्वाणचेतसा हरि ओम देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते यं लाभं लब्धा तत अधिकम જે લાભ પ્રાપ્ત થતા એટલે ધ્યાન ધરી અને મન ભગવાનની અંદર એકાગ્ર કરીને જે લાભ થતા શું કહે છે જે લાભ પ્રાપ્ત થતા એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ નથી આ પહેલી લીટીમાં ભગવાને કીધું કે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન ધરી મનને ભગવાનમાં 5-15 મિનિટ કે અડધો કલાક બેસાડો એ જે ધ્યાનથી જે લાભ મળ્યો એ લાભ એનાથી બીજો અધિક કોઈ લાભ નથી પહેલી લીટીમાં બીજી લીટીમાં કહેશે અપરમ ન મન્યતે ન યસ્મિન સ્થિત નથી મનાતો અને જેમાં સ્થિત રહેલો યોગી ગુરુણામ દુઃખેન અપી ન વિચલ્યતે એટલે ઘણા ભારે ગુરુણા એટલે મોટો ઘણા ભારે જો એને દુઃખ આવે તો એ દુઃખ પણ એનું કાંઈ બગાડી શકતો નથી એટલે બે વાત ભગવાન આ શ્લોકમાં કહે છે કે ધ્યાન ધરવાથી જે લાભ મળે એનાથી દુનિયામાં બીજો કોઈ વધારે સારો લાભ નથી અને એકવાર ચિત્ત એકાગ્ર થઈ ગયા પછી જે કાંઈ ગુરુણામ એટલે શ્રેષ્ઠ વધારામાં વધારે દુઃખ હોય ઊંચા માયલું જે દુઃખ હોય ને ગુરુણામ એટલે ઊંચા માયલું દુઃખ એમ બરાબર તો એ દુઃખ આવે તો પણ અહીંયા યોગી વિચલિત થતો નથી આ બે વાતો આ શ્લોકની અંદર ભગવાન આજે આપણે સમજાવે છે એનો આજે આપણે વિચાર કરવાનો છે
શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયાનો 310મો દિવસ. શનિવારે આપણે 6ઠા અધ્યાયના 21મા શ્લોકને નમસ્કાર કર્યા. ઇન્દ્રિયો વડે ગ્રહણ ન કરવા એટલે કે ન કરાય તેવો કેવળ શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે જ ગ્રહણ કરવા યોગ્ય છે. માણસને બદલવાનો હોય, માણસની વૃત્તિને બદલવાનું હોય, જીવન જો બદલવાનું હોય ને તો એણે બુદ્ધિ બદલવી પડે. એવું ગયા શનિવારે આપણે એ શ્લોકમાં વિચારતા. બુદ્ધિને એક વાત બદલો એટલે માણસ આખો બદલાય છે. એને ગમે તેટલા ભૌતિક સાધનો આપો તો ભૌતિક સાધનો પૂરા થાય ત્યાં સુધી એને સારું લાગે. કોઈને ખાવાનું જંગલમાં આપી આવ્યા તો 8-10 કલાક એને ભૂખ ન લાગે, પછી પાછું માગવાનું તો શરૂ થાય. કપડાં આપ્યા તો એકાદ વર્ષ પહેરે ને પછી યાદ આવે કે ઓલા બાપા ટ્રક ભરીને આવતા હતા, એ આ વર્ષે આવ્યા, પણ એની બુદ્ધિ બદલી નાખો તો. એટલે અહીંયા આપણે શનિવારે જોતા હતા કે સાર્થધરના ઘરની અંદર ચંદ્ર અને મહિપાલ રહીને શું કામ કર્યું, તો કે આખા કુટુંબની એને બુદ્ધિ બદલી નાખી. જે ભોગની અંદર આખો જે સાર્થધરનું કુટુંબ આખું ભોગ ભોગ ભોગ, પૈસો પૈસો પૈસો, પૈસા સિવાય એની બીજી કાંઈ નજર હતી નહીં. એવા કુટુંબની અંદર આ 2 બાળકો એને રસ્તામાંથી મળ્યા, એ ઘેરે લઈને આવ્યા અને ઘેરે લઈને આવ્યા એટલે પ્રત્યેક ક્રિયાની અંદર આ બાળકો સાર્થધર અને એની પત્નીને અટકાવે છે કે બા આમ નહીં, તમે આ નોકર ઉપર જે ક્રોધ કરો છો ને એ ક્રોધ કરાય નહીં. એમ આ છે એટલે તો આપણે અહીં બધા ખાઈ પીને મજા કરીએ છે. એ જો 1-2 દિવસ રજા ઉપર જાય ને તો તમને ખબર પડે કેટલી વીએ હો થાય છે. બરાબર, પોતા મારવાના, વાસણ ઉટકવાના, રસોઈ બનાવીને આ બધા જો હડતાલ ઉપર જાય 4-5 નોકર તો શું થાય. એટલે બા આપણે ખીજાવાય નહીં એમ કરી અને નાની એવી ચંદ્રા એ બાને સમજાવે છે. બા કે વાત બરાબર છે, બરાબર. આવું ઘણું જ્યારે પ્રસંગો આવતા ને ત્યારે ચંદ્ર અને મહિપાલ એની બુદ્ધિ ઉપર એટેક કરતા, બુદ્ધિથી બદલાવાનો પ્રયત્ન કર્યો અને હકીકત એવી બની કે 5-10 વર્ષની અંદર એ સાર્થધરનું આખું કુટુંબ બુદ્ધિથી બદલી અને પ્રભુ તરફ વળ્યું. એટલે માણસને ગમે તેટલું અનાજ આપો, ગમે તેટલો કપડાં આપો, ગમે તેટલી સુખ સગવડતાના સાધનો આપો, એનાથી માણસ બદલે નહીં. થોડાક દિવસો, થોડાક વર્ષો સારું લાગે, પણ પછી તો પાછી એની સ્થિતિ આવે. પણ એકવાર માણસની બુદ્ધિ બદલાઈ જાય, એને એમ થઈ જાય કે વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે. હું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી, હલકો નથી. હું પાટું મારીને મારો રોટલો હાથે કમાઈ શકું છું. આવી તો એકવાર એને વિચાર અને બુદ્ધિ મળી જાય તો એ કોઈની દાઢીમાં હાથ નાખશે નહીં. એટલે ગીતા આપણને આ સમજાવે છે. ગયા શ્લોકની અંદર ભગવાને અહીંયા બુદ્ધિ બદલાવાની વાત કરી કે માણસે બુદ્ધિ બદલાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ માણસ બદલાય, તો જ માણસનું જીવન આવી રીતનું બદલે. એનો વિચાર આપણે શનિવારે કરતા હતા. બીજી વાત કે તે આનંદને જે અવસ્થામાં અનુભવ કરે છે તે અવસ્થામાં સ્થિર થયેલો આ યોગી ભગવત સ્વરૂપથી એટલે કે ચલાયમાન થતો નથી. એકવાર જેને ધ્યાન કરી અને ભગવાનમાં ચિત્ત લગાડ્યું એવા યોગીને કોઈ ચલાયમાન કરી શકતો નથી. એટલે કે ભગવાન 6ઠા અધ્યાયના 11થી 32 શ્લોકની અંદર ધ્યાન યોગનું મહત્ત્વ સમજાવે છે. તેનો આપણે વિચાર કરતા રહ્યા. ભગવાન આ 32 શ્લોક સુધી આપણે લઈ જવાના, બરાબર. અલગ અલગ એંગલથી ધ્યાનનું મહત્ત્વ, ચિત્ત એકાગ્રતાનું મહત્ત્વ, ભક્તિનું મહત્ત્વ ભગવાન અહીંયા વારંવાર એકાદ શ્લોકોમાં એકાદ સિદ્ધાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીંયા 11થી 32 શ્લોકમાં ધ્યાન યોગનું મહત્ત્વ છે. તેની બેઠક ધ્યાન યોગની એટલે કે ધ્યાન યોગથી જેમના જીવનો બદલાય છે તેવા મહાપુરુષોનું વર્ણન 11થી 32 શ્લોકની અંદર ભગવાને કર્યું છે. આવા મહાપુરુષો ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરી અને પ્રભુને પામી ગયા છે. એનું વર્ણન આ 32 શ્લોક સુધી છે. તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા. ભારતીય સંસ્કૃતિમાં આ 3 પગથિયા, 3 તત્વો ખૂબ જ અગત્યના છે. જેણે ભક્તિ કરવાની છે, જેણે પ્રભુ સુધી પહોંચવાનું છે, જીવન બદલવાનું છે, વૃત્તિ બદલવાની છે, સારા ગુણ લાવી અને જીવન પવિત્ર બનાવવાનું છે ને, એને આ 3 વાતનો વિચાર કરવો પડે. તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા, એમ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કહે છે. ભગવાન પણ આ જ વાત આ 11થી 32 શ્લોકની અંદર આ જ વાતો આપને સમજાવતા રહ્યા છે. તનુ પૂજા એટલે શરીર,
ભગવાનના શરીરના દર્શન કરવાના. જે મૂર્તિ આપણા ઘરમાં હોય, જેના ઉપર આપણે સંપૂર્ણ શ્રદ્ધા હોય, જે ભગવાન, એ ભગવાનની અંદર આપણું મન લગાડી આંખ ખોલી અને ભગવાનના પગથી શરૂઆત કરી અને મુગુટ સુધીના ભગવાનનું આખું જે શરીર છે ને, એ શરીર ઉપર જે કાંઈ ઘરેણાં છે, જે કાંઈ વસ્ત્રો છે, જે કાંઈ અલંકારો છે, બરોબર, એ જોવાનો પ્રયત્ન કરવો. એને તનુ પૂજા કહેવામાં આવે. કેવું? ભગવાનનું તન, તન એટલે શરીર. શરીર કેવું છે ભગવાનનું? તો કે ભગવાન આખી પૃથ્વી ઉપર, પૃથ્વીનો ગોળો છે આખી, અને એમાં ભારતનો એક નકશો છે. ભારતના નકશા ઉપર ભગવાન ઊભા છે. સરસ મજાનો ડાબો પગ આગળ છે, જમણો પગ થોડોક વળાંક વાળીને ભગવાન આવી રીતના થોડોક કમનીય વળાંક વાળીને ભગવાન થોડાક ઊભા છે. હાથની અંદર એક હાથમાં અહીંયા ચક્ર છે, બીજા હાથમાં શંખ છે. કંઠની અંદર સુંદર મજાની માળા પહેરેલી છે, ઉપર મુગુટ છે, એની અંદર મોર. આવું એક તન એટલે કે શરીરનું, મનની અંદર આવી રીતની એક મૂર્તિનો આકાર આપવાનો પ્રયત્ન કરવો. આને કહેવાય તનુ પૂજા. અને તનુ પૂજા પછી પૂરું થાય 5-7 મિનિટ આ ભગવાનનું આખું શરીરનું દર્શન કરી લીધું, શરીરનું આપણે ધ્યાન ધરી લીધું, અને પછી આંખ બંધ કરી અને ભગવાનની અંદર જે કાંઈ ગુણો છે ને, એ ગુણો મનની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી બીજો સ્ટેજ આવ્યું, બીજું તત્વ આવ્યું ગુણ પૂજા. એટલે ભગવાનના ગુણો કયા છે એ યાદ કરવાના. ભગવાને 12મા અધ્યાયમાં જે 36 ગુણો કીધા છે તે, અને 16મા અધ્યાયની અંદર પણ 26 ગુણ કીધા છે તે, આ બધા ધ્યાનમાં લાવી અને ભગવાનના ગુણોનું વર્ણન આપણે આંખ બંધ કરી અને મનની અંદર ભગવાન તમે કેવા કેવા કામ કર્યા, કેવા ગુણ તમારી અંદર છે. અરે 12-13 વર્ષની ઉંમરે જે વખતે કંસને માર્યો, અને આવડી ઉંમરની અંદર અહીંયા મથુરાનું રાજ્ય જેના હાથમાં આવતું હતું ને, ઉગ્રસેને કીધું કે આ ધુરંધરા તમે સંભાળો. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે મેં રાજ્ય મેળવવા માટે આ રાજાને માર્યો નથી, આ રાજ્ય તો તમારું છે. એમ કરી અને મથુરાનો રાજનો જે મુગુટ હતો ને, એ ઉગ્રસેન ઉપર 12-13 વર્ષનો છોકરો મૂકી દે. એ એટલે કૃષ્ણ. આ એનો ગુણ છે. કેવો છે? નિર્લેપ. કોઈ પણ મનની અંદર શું કહેવાય, આસક્તિ ન રાખતા એ બીજાને જેનું છે એને આપવાનો પ્રયત્ન કરવો. આ ભગવાનનો ગુણ છે. આવા અનેક પ્રકારના ગુણો જે ભગવાનના હોય એ આંખની સામે લાવવાના. અને પછી ગુણ જાય, તનુ જાય, અને પછી આવે તત્વ. ચિદાનંદ રૂપ શિવમ. જેમ શંકરાચાર્ય કીધું ને, અહમ નિર્વિકલ્પો નિરાકાર. કેવા ભગવાન કેવા છે? એ નિરાકાર રૂપનું મનની અંદર આવી રીતનું થવું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ. આ સ્થિતિ ઉપર જવાનું. આને કહેવાય ભક્તિ. અને આ ભક્તિનું વર્ણન ભગવાન 11 થી 32 શ્લોકની અંદર કરે છે. ભક્તિ એટલે આખું જગત ભૂલી અને મન ભગવાનને અર્પણ કરવું. આને શાસ્ત્રકારોએ ભક્તિ કીધી છે. બહારના વેશને એક પણ શ્લોકની અંદર ભગવાને ભક્તિ કીધી હોય એવું 700 શ્લોકમાંથી ક્યાંય આવવાનું નથી. અત્યાર સુધી તો આવ્યું નથી, અને હજી પણ આવવાનું. ભક્તિની સીધી વ્યાખ્યા આ છે: મન ભગવાનની અંદર એકાગ્ર કરવું, ધ્યાનમાં બેસવું. ધ્યાન બેસવું જ જોઈએ. પ્રત્યેક માણસનો આગ્રહ રાખીને મહાપુરુષ તો આપણે એમ કહે છે કે દરેક લોકોએ ભલે ગમે તેટલા સારા કામ કરતા હશો, પણ 5-15 મિનિટ કે અડધો કલાક તમે ભગવાનની સામે રોજ બેસો. ભલે આપણું મન આડું ભાગવા જ મળશે. બેઠા એટલે કાંઈ સીધી આ 3 તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા આવવાના જ નથી. 100% નહીં આવે. મારે તો આવતા જ નથી. તમારે આવતા હોય તો નસીબદાર. પણ એ ભાગવા જ માંડે મન આગળ. પણ એક સમય 1 વર્ષ 2 વર્ષ આ જન્મારો આવતો. પણ જો આપણો પ્રયત્ન ચાલુ છે ને, તો એકવાર ભગવાને કંટાળી જાય કે આ રોજ મારે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે છે, પણ હું તો એના મનમાં બેસતો. એટલે ભગવાને કંટાળી નહીં. ઘણીવાર કહે ને એમ, બાપ જેમ કંટાળીને છોકરો વાહે પીડ્યો હોય એટલે પછી બાપને આની હવે આથી આગો એમ કહીને આપે કે એમ ભગવાન કદાચ આપણે 1 વર્ષ 2 વર્ષ 5-15 વર્ષ આવી રીતનું જો કરતા રહે તો એ કંટાળી જાય. એ કે 15 વર્ષથી લાગ્યો છે કે બરાબર, પણ હવે એને મારે આ આપવું તો એમ કહીને લાગે પણ ખરું. અને એ લાગે એ ધન્ય ઘડી આપણે કેવી
એમાં એટલે એમ કે જેનું ધ્યાન ભગવાનની અંદર લાગી ગયું એને દુનિયાના ગમે તેટલા લાભો મળે. આ શ્લોકમાં લબ્ધમ વાપર્યું છે. કેવો? ગમે તેટલા સારા લાભો મળે પણ એકવાર ધ્યાન ધરી અને ભગવાનને અંદર મનમાં જે બેસાડ્યો છે ને તો એ લાભ બધા ક્ષીણ, એ બધા હલકા છે એના માટે. કેવા? એવું ભગવાને આ શ્લોકની અંદર કીધું છે. બીજી વાત તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજાનો વિચાર ભગવાને 11 થી 32 શ્લોકની અંદર આ 3 વાતોનો ભગવાને વિચાર આ 32 શ્લોકની અંદર કર્યો છે. પ્રારંભમાં માણસ તનુ પૂજા કરતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે ઝરીની કિનારી વાળું ધોતિયું પહેર્યું છે. આવું બધું આંખની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડાબો પગ આગળ અને જમણો પગ પાછળ પર થોડા વળાંક વાળીને ભગવાન ઊભા છે. બરાબર? તો આ ભગવાનની જે કાંઈ લીલાઓ છે ને એ લીલાઓ આપણે યાદ રહીએ. ભાગવતની અંદર આપણે 10મા સ્કંદમાં ખૂબ લીલાઓનું વર્ણન કર્યું. ભાગવતનો અભ્યાસ કરતા એમાં એકાદ બે લીલા જો આપણે યાદ રહી ગઈ હોય ને તો મનની અંદર એ લીલાને બેહાડી દેવા કે વાહ ભગવાન વાહ. બરાબર ને? એ પછી શું કહેવાય? કાલયવનનો પ્રસંગ હોય પછી કાલીનાગને નાથવાનો હોય કે અહીંયા ગોવર્ધન પર્વત ઊંચો કરી અને આખા ગોકુળ અને વૃંદાવનને બધાને આ બધા એકાદ પ્રસંગ જો ભગવાનની લીલાની યાદ રહી ગઈ હોય ને તો એ મનમાં ફિટ કરવાની, એમાં વયું જવાનું. ભલે અડધો કલાક પોણો કલાક થાય ને એ જ આપણી ખરી ભક્તિ છે. એ તો આ બધી વાતો આવે. તેથી અહીં કંઠ ઉપર કસ્તુરી તિલકમ લલાટે આવું સુંદર સ્વરૂપ તનુ પૂજા એટલે કે જમણા હાથમાં સુદર્શન ચક્ર અને ડાબા હાથમાં શંખ અને માથે મુગટની અંદર મોરપીંછ આવું એક રૂપ ભગવાનનું છે એ મનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુદા જુદા શણગાર છે. તનુ પૂજા ત્યાર પછી ગુણ પૂજા શરૂ થાય અને મનને એકાગ્ર કરવાનો આ રસ્તો છે. જેણે ભક્તિ માર્ગમાં વિકાસ કરવો હોય તેમણે ધ્યાન માર્ગમાં એટલે કે ચિત્ત એકાગ્રતામાં અસંતુષ્ટ રહેવું જોઈએ. બસ હવે ભાઈ ઓડકાર આવી જવો જોઈએ. એમ કે ઘણું થયું કહીને બેસી રહીને કેમ ચાલે? ભૌતિક વસ્તુમાં માણસને ઓડકાર આવવો જોઈએ અને ભક્તિ માર્ગમાં ક્યારેય માણસને ઓડકાર આવવો ન જોઈએ. આ બે વાતો ભગવાન આજ સમજાવવાના છે. ઘણું થયું કરીને બેસી રહીને કેમ ચાલે? તે વેપારી માણસને કદી ઓડકાર આવે? કોઈ દી આવે નહીં. તમે જોયું વેપારી માણસ છે ને ઓરિજિનલ વેપારી એ ભલે ને 80 વર્ષનો થાય પણ ગમે એટલું કમાતો હોય તો ઓડકાર આવે? એને ઓડકાર ન આવે. એટલે કે વેપારી માણસને ઓડકાર ન આવે. ખરી વાત છે. લાખ 2 લાખ કરોડ 10 કરોડ અબજ એની જે કાંઈ વાસના છે ને એ આગળ ને આગળ જતી રહી છે. તેથી ભગવાને એટલું બધું ઠાલ્યું છે પણ એને કોઈ દિવસ આવી રીતનો સંતોષ થતો અપસો થઈ જાય ને, કેવો અપચો થઈ જાય ને તો પણ એ માણસ આવી રીતનો હોય છે વેપારી માણસ. એવું ભક્તિ માર્ગમાં પણ એવું જોવું. ભલે અપસો થઈ જાય પણ એમાં આપણે સંતોષ રાખવાનો નહીં. તેથી ધ્યાનયોગી તત્વથી ચલાયમાન કેમ થતો નથી તેનું વર્ણન ભગવાને આ 22મા શ્લોકમાં કીધું. બહુ સરસ છે. શું કીધું? યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તત યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. બે સિદ્ધાંતો ભગવાને અહીંયા ધ્યાન યોગી માટે ભગવાને આ શ્લોકમાં 2 સિદ્ધાંત સમજાવ્યા છે. દ્રષ્ટાંત આપીને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર? લબ્ધામ એટલે કે એકવાર ચિત્ત એકાગ્ર કરી અને લાભ માણસને થઈ જાય તો બાકીના બીજા લાભ એને તુષ હલકા અથવા એમાં એને મન ક્યાંય લાગતું નથી. આ મોટો લાભ છે. જે લાભને પામીને યોગી બીજા કોઈ પણ લાભને તેનાથી વધારે માનતો જ નથી. બીજા ગમે તેટલા ભૌતિક પદાર્થો ધ્યાનમાંથી નીચે ઉતર્યા પછી કદાચ બીજા લાભ મળે તો એ લાભને આના કરતાં વધારે લાભ માનતો. લાભ તો હશે જ પણ આના કરતાં વધારે નહીં. ચિત્ત એકાગ્ર કરી ધ્યાન કરીને જે ભક્તિ કરી છે એના કરતાં ભૌતિક પદાર્થો કદાચ પાટલા ઉપરથી ઉઠ્યા પછી મળે તો આના કરતાં વધારે
બીજા ભૌતિક પદાર્થમાં લાભ નથી, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. જે લાભને પામીને યોગી બીજા કોઈ પણ લાભને તેનાથી વધારે માનતો નથી, તથા જે અવસ્થામાં તે સ્થિત થયેલો છે તેમાંથી તે મોટામાં મોટા દુઃખથી પણ ચલાયમાન થતો નથી. અહીંયા ગુરુનાપી શબ્દ ભગવાનને વાપર્યો. ગુરુનાપીનો અર્થ છે મોટામાં મોટો લાભ અથવા મોટામાં મોટી હોય. ચિત્ત એકાગ્ર કર્યા પછી ગમે એવો મોટામાં મોટો જો લાભ થતો હોય તો સાધકને અથવા આ કર્મવીરને બીજો કોઈ લાભ આના કરતાં વધારે દેખાતો નથી. ચિત્ત એકાગ્ર કરીને એટલે કે મસ્તીમાં રહેનાર જાગૃત અવસ્થામાં જ સૃષ્ટિને ભૂલી જઈને ભગવાન જોડે તદ્રુપ થયેલો લોકોત્તર આનંદ સર્વશ્રેષ્ઠ આનંદ છે. બે પ્રકારના આનંદ આપણા શાસ્ત્રકારો કહે છે. એક ઊંઘમાં આપણે જ્યારે 6 કલાક ઉતાવીએ છીએ તો એ સર્વશ્રેષ્ઠનો આનંદ હોય છે. આખું જગત ભૂલીને આપણે ઊંઘની અંદર હોઈએ છીએ, એ એક આનંદ છે. બીજો આનંદ છે જાગૃત અવસ્થાની અંદર પણ આવો આનંદ માણસ મેળવી શકે છે, અને એને શાસ્ત્રકારોએ ધ્યાન કીધું છે. ધ્યાનમાં પણ આખા જગતને ભૂલવાનું, ઊંઘમાં પણ આખું જગત ભૂલાય તો જ ઊંઘ આવે. નકર ભલે નહીં 2 વાગ્યા સુધી પડકા ફેરી રાખે, આ બાજુ જાય ને આ ઘણા બધા પ્રયોગો કરે, પણ જો ભગવાનની કૃપા ન હોય તો માણસને ઊંઘ આવતી નથી. ઊંઘમાં જે આનંદ છે તે એ ભૌતિક આનંદ છે, અને જાગૃત અવસ્થાની અંદર ચિત્ત એકાગ્ર કરી જગત ભૂલી અને જે આનંદ મેળવી છે એને આધ્યાત્મિક આનંદ કહેવામાં આવે છે. તેથી અલૌકિક ચિદ શક્તિના જે લોકો છે તેમનો આનંદ અવર્ણનીય છે, બુદ્ધિગ્રાહ્ય છે, એમ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું છે. આવો આનંદ મળે ત્યારે વિશ્વમાં બધા જ આનંદ ક્ષુદ્ર લાગવા લાગે. અડધો પોણો કલાક આવો આનંદ મેળવ્યો હોય, ભગવાનની સાથે રમત રમ્યો હોય, અડધો પોણો કલાક વિશ્વને ભૂલી, અને એ આનંદ મળે પછી વિશ્વનો જે આનંદ છે ને એ એને આનાથી શ્રેષ્ઠ લાગતો નથી. એમ એટલે કે શ્રેષ્ઠ લાગતો નથી. ગીતાકાર કરે છે અપરમ અધિકમ લાભમ ન મન્યતે. આ શ્લોકની અંદર પહેલો શબ્દ વાપર્યો હું, અપરમ એટલે શ્રેષ્ઠ, અધિકમ એટલે વધારે, લાભમ ન મન્યતે. ચિત્ત એકાગ્ર કરીને જે લાભ મળે છે એનાથી બીજો ગમે તેટલો મોટો લાભ મળે તો સાધકને એ લાભ સારો, આના કરતાં સારો લાગતો, સારો તો હશે જ એમ, પણ આના કરતાં વધારે સારો નહીં. એમ સારો તો હોય જ એમ, બરાબર. જે લાભ પ્રાપ્ત થતા એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ હોઈ શકતો નથી. અપરમ અધિકમ લાભમ ન મન્યતે, આવો ભગવાને આ શ્લોકમાં પ્રયોગ કર્યો છે. આવી વ્યક્તિને બ્રહ્માનંદ કરતાં વિશેષ બીજો કોઈ આનંદ હોય એવું લાગતું નથી. બ્રહ્માનંદના આનંદ જેવું બીજો આનંદ આ જગતમાં બીજો કાંઈ નથી. બીજું કાંઈ જો હશે ને તો એ ભૌતિક હશે, અને ભૌતિક ગમે તેટલું જો પ્રાપ્ત કર્યું છે ને તો જાતી વખતે આપને બાપાએ હમણાં કીધું ને કે બધું હશે તો એ કાઢી લેવાના છે. એટલે ગમે તેટલી ભૌતિક વસ્તુ મેળવી અને શરીરને શણગારવાનો પ્રયત્ન કર્યો છે, એ ગમે તેટલું શરીર સારું હોય છે, એના ઉપર ગમે તેટલા ઝગમગતા ઘરેણાં છે ને, પણ અંત સમયે ફોનના બટન કે જોવે બધું ખિસ્સામાં કાંઈ રહી નથી ગયું ને, હાથમાં વીટી તો એ બધું નીકળી જવાનું. પણ આ બ્રહ્માનંદનો જે આનંદ છે ને એ જ આનંદ શ્રેષ્ઠ છે, એમ આ શ્લોકમાં કહેવાય છે. તેથી બીજા કોઈ પણ સુખના બદલામાં તે બ્રહ્માનંદ છોડે નહીં. આવી વ્યક્તિને પૈસાનું સુખ તુચ્છ લાગે છે. કેવું? આ બ્રહ્માનંદનો આનંદ જેણે મેળવ્યો, બરાબર, એને બીજું જે સુખ છે ને એ એને તુચ્છ લાગે. દાખલા તરીકે ભાગવતનો જ્યારે અભ્યાસ કરતા હતા એમાં એક પ્રસંગ વેદવ્યાસે બહુ સરસ લખ્યો કે જે વખતે અહીંયા વૈકુંઠમાંથી નારાયણ કરતા એ પૃથ્વીલોક ઉપર આવે છે, કે જરીક જોઈ તો લો કે આ પૃથ્વીલોકના માણસો કેવા છે. એટલે ફરતા ફરતા પૃથ્વીલોક ઉપર આવ્યા, ગોકુળ ગયા, મથુરા ગયા, ઉત્તર ભારત બધે ફર્યા, અને ફરતા ફરતા એણે એક દૃશ્ય જોયું યમુનાના કિનારે. એમાં એક વૃદ્ધ 2 છોકરાઓ હતા અને યુવાન એક માં હતી. એવું દૃશ્ય એણે જોયું, બરાબર ને. એટલે આને આશ્ચર્ય થયું કે આ બંને ખોળામાં રાખીને રડતા રહેલા અથવા આ નિસ્તેજ અને લાચાર થયેલા આ 2 વૃદ્ધ કોણ છે અને આ યુવાન સ્ત્રી કોણ છે. એટલે પાછે જઈને
વીણા બાજુમાં રાખીને નારદજી પૂછે છે કે તમે કોણ છો? તો કે હું આ બે છોકરાની માતા છું, આ મારા દીકરા વૃદ્ધ છે અને હું યુવાન છું. એટલે નારદને પાછું આશ્ચર્ય થયું કે આ તો ઊંધું કહેવાય, એમ આ કાંઈ આવું હોય? માં યુવાન હોય ને દીકરા વૃદ્ધ થઈ ગયા હોય, એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ બધા બે વૃદ્ધ છે અને ભક્તિ યુવાન હતી, બરાબર ને? એ આપણે ભાગવતની અંદર પછી એણે વિચાર કર્યો ને આકાશવાણી નારદને થઈ. નારદ કે કોઈ પણ રીતે આ બંનેનું જે દુઃખ છે ને એ મારે દૂર કરવું જોઈએ. આનું દુઃખ કર્યા વગર હું આ પૃથ્વી છોડીને જવાનો નથી. તા આકાશવાણી થઈ એ કે આ જગતમાં એક એવું સાધન છે, એ સાધન દ્વારા હે નારદ તમે આ બંને જે વૃદ્ધ છે જ્ઞાન અને વૈરાગ્ય એને તમે મુક્ત કરી શકશો. એટલે વિચાર કરવા લાગે સાધન કયું વાપરવું એને ખબર નહોતી, પણ ખાલી આકાશવાણીએ કીધું કે એક જ સાધન એવું છે કે જેનાથી આ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન પાછા બની જાય. એટલે ફરતા 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 ખૂબ ફર્યા, બધાને પૂછ્યું, મોટા મોટા વિદ્વાન પાસે નારદ ગયા, બધાને પૂછ્યું કે આકાશવાણીએ મને આવી રીતનું કીધું છે, જ્ઞાન અને વૈરાગ્ય જો વૃદ્ધ થઈ ગયા હોય એને યુવાની જો લાવવાની હોય તો એના માટેનું સાધન કયું? મોટા મોટા વિદ્વાન, મોટા મોટા પંડિતો, મોટા મોટા આ મંદિરોની અંદર રહેલા જે મહાત્માઓ છે બધાને પૂછ્યું, પણ કે એ સાધનની અમને ખબર નથી. નારદ તો વિચાર હવે કરવું હું? એમ વીણા લઈ અને હિમાલયની અંદર આવે છે અને 4 સનત કુમારોને ત્યાં જોવે છે, બરોબર ને? એ ઘણી બધી લાંબી વાર્તા છે અને લાંબી વાર્તાની અંદર બધું ઘણું બધું આવે છે અને એની અંદર એક પ્રસંગ બને છે. અને જ્યારે ભાગવતને એને ખબર પડી કે ભાગવત એક એવો ગ્રંથ છે એ જો આના કાને જાય તો આ જે ઊંઘમાં પડેલા છે, આળસની અંદર પડેલા છે ને એની ઊંઘ ઉડી જાય. એટલે ભાગવતના વિચારો, તો ભાગવતના વિચાર કરવા માટે કયું સ્થાન, કેવી રીતની બધી વાતો છે એની કર્મકાંડની વાતો વેદવ્યાસે ભાગવતમાં બધી લીખી છે. અને પછી વિચાર કરે છે કે અહીંયા આવે છે ક્યાં? નદીના, ગંગા નદીના પવિત્ર કિનારે જ્યાં ભાગવતની શરૂઆત થાય છે ત્યાં. અને એ વખતે બધા ઋષિઓ જે ભેગા થયા છે ને એને કહે છે કે તમે તમારું ભાગવત મને આપો અને એના બદલામાં હું તમને સર્વસ્વ આપી દઉં. ત્યારે કહે છે કે અમે ભાગવત તમને આપી શકીએ, એના બદલામાં ભાગવતનું વજન જ એટલું છે ને, એક બાજુ આ ભાગવતને મૂકો, બાકીના બીજા 3 બધા ગ્રંથો મૂકો ને તો ભાગવતનું વજન વધી જાય. આ બધી ઘટનાઓ છે. કહેવાનો અર્થ કે એકવાર આ લાભ મળ્યા પછી બીજો લાભ એને તુચ્છ લાગે છે. એકવાર ભાગવતનો લાભ મેળવ્યા પછી બીજા લાભ એને તુચ્છ લાગે છે. એવી રીતે આ શ્લોકની અંદર અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ રીતે કરે છે કે જે ધ્યાન કરતાં કરતાં, ચિત્ત એકાગ્ર કરતાં જે ભગવાનની અંદર લીન થઈ ગયેલો જે જીવ છે ને એને ભગવાન સાથે મળવાનો જે લાભ થયો છે એ લાભ દુનિયાના બીજા લાભ કરતાં તુચ્છ અથવા ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. તેથી આ બ્રહ્માનંદ આનંદનું વર્ણન શ્રુતિ અને ગીતાએ 11 થી 32 શ્લોકમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા કહે છે કે દુનિયાના ટોચના આનંદની કલ્પના કરો, જેની પાસે અઢળક સંપત્તિ છે, સારી સંપદા છે, સદગુણી સ્ત્રી છે, માતા પિતા સારા છે, માતા પિતાના પુત્રો પણ સદગુણી છે, બુદ્ધિમાન છે, નોકરો પણ સારા છે. આવું બધું એક કલ્પનાનો વિચાર મનની અંદર ઊભો કરો. નાનું એવું 10-15 માણસનું કુટુંબ છે અને એ કુટુંબની અંદર આવી રીતના બધી જ રીતે અનુકૂળનું આખું કુટુંબ, આખું છોકરાઓ સારા, પુત્રવધુ સારી, નોકરો સારા, વૈભવની ટોચ ઉપર બેઠેલા છે, બધા સાથે બેસીને એકાબીજાના કામની ચર્ચા. આવા એક કુટુંબની અહીંયા દાદા પાંડુરંગ શાસ્ત્રી કલ્પના કરો. અને એ કલ્પના કર્યા પછી કહે છે ને કે આ બધું ભેગું થઈને જે આનંદ મળે છે તેના કરતાં શ્રુતિ કહે છે કે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન કરીને જે આનંદ મળે છે ને એ આ કુટુંબમાં બધું જ અનુકૂળ છે. એ આનંદ જે પરિવારને જે મળે છે એના કરતાં અહીંયા કહે છે ધ્યાન ધરીને જે યોગીને આનંદ મળે છે એ કુટુંબ કરતાં અનેક ગણો આનંદ. કુટુંબને આનંદ હોય કે નહીં? આખા કયા ગા છોકરા હોય, નોકરો સારી રીતે કામ કરતા હોય, વૈભવની ટોચ ઉપર બેઠા હોય, આ બધી રીતે અનુકૂળ હોય, પત્ની પણ અનુકૂળ, બરાબર, બધા સારી રીતે હોય તો માણસને આનંદ થાય કે ન થાય? તો એ બધો આનંદ ભેગો કરો, એનો સરવાળો કરો તો પણ અહીંયા બ્રહ્માનંદનો આનંદ જેણે પ્રાપ્ત કર્યો છે ને એ આ બધા સરવાળા કરતાં પાસે થોડોક નાનો છે. એમ ગીતાકારને કહેવાય. લાભ કેવાય, લાભ શબ્દ વાપર્યો છે ગીતાએ.
એ આના કરતાં લાભ એના કરતાં ઓછો છે. બધી રીતે અનુકૂળ હોય તો આનંદ જ હોય કે નહીં? બધાને આનંદ હોય. કોઈ તમે એમ જોવો ને તો લાગે કે આ સ્વર્ગ જેવું ઘર ભગવાને બનાવ્યું છે. તેથી પૈસાના સુખ કરતાં અનેક ગણું સુખ ધ્યાનમાં મગ્ન ચિત્ત એકાગ્ર કરનાર યોગીને પ્રાપ્ત થાય છે. એમ કે ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે અપરમ લાભ અધિકમ ન મન્યતે. આના કરતાં બીજા વધારે કોઈ મોટો લાભ નથી. કોના કરતાં? તો કે ધ્યાન યોગ કરીને 5-15 મિનિટ પણ મનની અંદર ભગવાનને બેસાડવાનો જેણે પ્રયત્ન કર્યો અને ભગવાન એકવાર મનમાં આવીને 5-15 મિનિટ બાદ બેસી ગયા, એ જે લાભ સાધકને મળ્યો છે ને એના કરતાં બીજો કોઈ સારો લાભ નથી. એમ આ શ્લોકની અંદર એક જ આ સિદ્ધાંત સમજવા જેવો છે. તેથી ગીતાકાર કહે છે અપરમ લાભમ અતિકમ ન મન્યતે. બીજા લાભો લેવામાં આવા લોકો પડતા નથી. એમ ગીતાકાર કે એકવાર જો આવો આનંદ મળે તો સમાજના બીજા કોઈ લાભ હોય તો એમાં બહુ કાંઈ મહેનત કરતો નથી. આવા લોકો માન સન્માન કે લોકોના નમસ્કાર મેળવવાના નાદમાં પડતો આવો જેણે ધ્યાન યોગ કરીને જેણે ભક્તિ કરી લીધી છે ને એ સમાજમાં આટલું સારું કામ કરું તો મને હાર મળે, સાલ મળે, ફૂલનો હાર મળે, એકાદો ગુસ મળે તો સારું. ઘણીવાર આવું થાય ગણાય. પણ એકવાર આવો લાભ મળી ગયો છે એવો સાધક સામાન્ય આવી રીતની સાલ ઓઢવાની, ફૂલનો હાર હોય કે એની અપેક્ષા રાખતો નથી. તેથી આવા લોકો માનસશાસ્ત્રના લોકોના નમસ્કાર મેળવવાના નાદમાં પડતા નથી. જીવનની મસ્તી જ કાંઈક જુદી છે. વૈભવની ટોચ ઉપર બેઠા હોય તો પણ એની મસ્તી જુદી છે. અને ઝૂંપડીમાં બેસીને જો રહેતો હોય પણ એને એકવાર જો આવો લાભ મળી જાય તો ઝૂંપડીમાં રહેનાર હોય કે વૈભવની ટોચ ઉપર મોટા આવી રીતના મહેલમાં રહેલો બંનેને આવો લાભ મળ્યા પછી સમાજની જે કાંઈ વસ્તુ છે, ભોગ છે, એનો લાભ એને શ્રેષ્ઠ લાગતો નથી. એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. જનક રાજાનું ઉદાહરણ આપેલું છે કે જનક રાજા વૈભવશાળી જીવનમાં પણ પ્રભુ સાથે તદ્રુપ હતા. જ્યારે તિરુવલ્લુવર નામના એક જે ભક્ત હતા એ પણ ઝૂંપડીમાં રહેતા હતા. એ પણ પ્રભુના નામની અંદર, પ્રભુના ધ્યાનની અંદર એકદમ તદ્રુપ હતા. એક ઝૂંપડીમાં રહેવાવાળો અને એક વૈભવની ટોચ ઉપર રહેવાળો, એ બંનેનું વર્ણન અહીંયા શાસ્ત્રકારો આપને સમજાવે છે. તેથી આ બંને મહાપુરુષો બંને સ્થિતમાં રહીને પણ પ્રભુ સાથેના આનંદની તદ્રુપતા માણતા. વૈભવની ટોચ ઉપર બેઠેલા રાજસિંહાસન રત્નો જડિત છે, બરોબર, સોનાના ઘરેણા પહેલા, માથે મુગુટ સોનાનો ઝગમગ. આવા વૈભવની ટોચ ઉપર બેઠેલો રાજા જનક પણ ભગવાનનો લાડકો દીકરો થઈ ગયો. શા માટે? તો કે ભગવાનની અંદર એણે મનને તદ્રુપ કરી દીધું હતું. અને ઝૂંપડીની અંદર તિરુવલ્લુવર નામના એક દક્ષિણ ભારતની અંદર એક સંત થઈ ગયા. આપણે જેમ ગુજરાતમાં નરસિંહ મહેતા છે ને એમ દક્ષિણ ભારતની અંદર વલ્લુવર કરીને નામના એક સંત થઈ ગયા. એ પણ ઝૂંપડીમાં બેઠા બેઠા પોતાનો નાનકડો એવો વણકરનો વ્યવસાય કરતાં કરતાં ભગવાનની અંદર તદ્રુપ થઈ અને ઇતિહાસના પાનાની અંદર નરસિંહ મહેતાની જેમ અમર થઈ ગયા છે. એક ઝૂંપડીમાં રહે છે અને એક રાજમહેલમાં રહે છે. બેની કક્ષા ધ્યાન કરી અને જે લાભ મળે છે એ બંનેને સરખો લાભ મળે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. પાણી ટાઈમ થઈ ગયો. બહુ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 22ની અંદર બે વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવી છે. એમાં 11 થી 32 શ્લોક સુધી તો ભગવાન અહીંયા ધ્યાનની જ વાત કરે. ધ્યાન યોગનું કેટલું મહત્ત્વ છે ને એ આ 6થા અધ્યાયમાં ભગવાને આત્મસમર્પણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીં કહે છે કે ધ્યાન ધરીને જે લાભ અહીંયા સાધકને મળે છે એવો લાભ સમાજમાંથી કદાચ બીજો મળતો હોય તો આના લાભ જેવો બીજો કોઈ લાભ નથી. અને અહીંયા બીજો એક શબ્દ ગુરુનાપી એટલે મોટું, કે ચિત્ત ધર્યા પછી મોટું બીજું કાંઈ ભૌતિક જો ફાયદો થવાનો હોય તો એના કરતાં પણ ચિત્ત એકાગ્ર કરીને જે ફાયદો મેળવ્યો છે એના કરતાં બીજો કોઈ મોટો ફાયદો નથી. એલા બે વાતો ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે, બરાબર. અને એમાં જનક રાજા અને વલ્લુવરનું દ્રષ્ટાંત આપીને પાંડુરંગ શાસ્ત્રી દાદા આપને આ શ્લોક સમજાવવા માગે છે.
આ બંને મહાપુરુષો બંને સ્થિતિમાં રહીને પણ પ્રભુ સાથેનો આનંદ મેળવી શક્યા. બંનેની એક ઝૂંપડીમાં રહે છે, નાની એવી ઝૂંપડી, વણકરનું કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે એવો વણકર વલ્લુવર, અને વૈભવની ટોચ ઉપર બેઠેલા જનક રાજા, ઝરીના કપડાં પહેર્યા છે, સોનાનો મુગુટ છે, બરાબર, સોનાનું સિંહાસન છે, એના ઉપર બેસી અને જનક રાજા પણ મુક્ત થયા, વલ્લુવર પણ મુક્ત થયો. શા માટે? કે ધ્યાન યોગની આ તાકાત તદ્રુપ ભગવાનની અંદર તદ્રુપ થઈ ગયેલા બે મહાપુરુષો છે. એ દ્રષ્ટાંત આપીને સમજીએ તો આ શ્લોક બરોબર આપને સમજાઈ જાય. તેથી ગીતાકાર અહીં સામાન્ય દુઃખની વાત કરતા નથી. કેવું? યસ્મિન સ્થિતે ન દુઃખે ન, અહીં શબ્દ વાપર્યો શું છે? યસ્મિન સ્થિતો ન દુઃખે ને ગુરુણાપી વિચલ્યતે. એટલે ભગવાને આ શ્લોકની અંદર સામાન્ય દુઃખની વાત કરી નથી. ગુરુણાપી દુઃખે ન શબ્દ વાપરે છે. પહાડ જેવું મોટું દુઃખ આવે તો પણ એને હલાવી શકતું નથી. એમ કેવું? કોઈ સામાન્ય દુઃખ, પેટમાં દુખે ને માથું દુખે ને કોઈએ મને આ વસ્તુ ન આપી તેથી મને દુઃખ થયું ને, આવી વાતની, આ દુઃખની વાત ગીતાકાર કહેતા નથી. પણ પહાડ જેવડા દુઃખ કોને આવ્યા? તો કે પ્રહલાદને આવ્યા કે નહીં? એને પહાડ જેવડા દુઃખ કહેવાય. કેવા? પોતાનો જ બાપ પોતાના દીકરાને મારવા માટે અનેક યોજનાઓ ઘડે છે, તો એ દુઃખ કંઈ સામાન્ય કહેવાય? તો ગીતાકાર કહે છે કે આવા પહાડ જેવા દુઃખ આવે તો પણ જે સ્થિત પ્રજ્ઞ થયેલો જે પુરુષને એને કોઈ હલાવી કે ડગાવી શકતું નથી. એટલે બે વાત અહીંયા લાભ અને અહીંયા ચિત્ત એકાગ્ર કરીને જે, તેથી દક્ષિણમાં તલ્લુવર એટલે કે તિરુવલ્લર નામના સંત થયા, તેના પર પહાડ જેટલું દુઃખ આવ્યું પણ શાંત રહ્યા. કેવા? સામાન્ય માણસ રોજે રોજનું કરીને જે ખાતો હોય, એની કોઈ વસ્તુ લઈ લે અથવા એની વસ્તુને કોઈ જો નુકસાન કરે, એ સમજે કે આ વસ્તુ લઈને બજારમાં વેચવા માટે જાઉં છું અને એ વસ્તુને કોઈ તોડી ફોડી નાખે અને એમાં જેની રોજી રોટી હોય તો કેટલું દુઃખ થાય. એમાંથી જ એનો રોટલો મળે છે અને એ જ રોટલો કોઈ તોડી નાખે તો દુઃખ થાય કે નહીં? વલ્લુવરનું પણ આવું દાદા પાંડુરંગ શાસ્ત્રી બહુ સરસ એનું વર્ણન કરે છે કે માનવ જીવનમાં ચડતી પડતી આવે છે, સુખ દુઃખ પણ આવે છે, તેમ સમાજમાં ચડતી પડતી પણ આવે. સમાજમાં આવે ને વ્યક્તિગત જીવનમાં બધું આવે કે ન આવે? ચડતી અને પડતી બંને આવે છે. ચિત્ત એકાગ્ર કરીને બ્રહ્માનંદ મેળવવો જીવનની કૃતકૃત્ય છે. ભગવાનના ખોળામાં જઈ બેસવું એને બ્રહ્માનંદ કહેવામાં, બ્રહ્મની પાસે જઈને જે આનંદ મળે છે એને બ્રહ્માનંદ કહેવામાં આવે છે. ચોલ દેશના એક ગામમાં એક નગર શેઠ રહેતા હતા. વાર્તાના રૂપમાં સમજીએ તો આ શ્લોક આપણે સારી રીતે સમજાય. ગમે તેવો લાભ મળે કે ગમે તેટલું પહાડ જેવું દુઃખ આવે, આ બે વાતો આ શ્લોકમાં ભગવાન આપણે સમજાવે. તો એના એ સમજવા માટે આ વાર્તાના રૂપની અંદર જો આપણે સમજીએ તો આ શ્લોક આપણે ગીતાનો સરળ રીતે સમજાય જાય. એટલે ચોલ દેશ જૂના કાળની હજારો વર્ષ પહેલાંની ઘટનાઓ છે, બરાબર. ચોલ દેશની અંદર એક નગર શેઠ રહેતા હતા, બરાબર. નગર શેઠ રહેતા હતા, અઢળક સંપત્તિ હતી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બગડેલું આખું કુટુંબ હતું. કેવું? ભોગ પુષ્કળ, પૈસો સંપત્તિ એટલો બધો હતો ને કે ક્યાં નાખો એ અહીંયા નગર શેઠને ખબર હતી નહીં. પણ સંસ્કારને માને કુટુંબની અંદર ઝીરો. પણ સાંસ્કૃતિક જીવન જીવવાનું હોય, બાપ દીકરો હોય, પતિ પત્ની હોય, નાના નાના બાળકો હોય, તો સાંસ્કૃતિક જીવન જે જીવવાનું હોય ને એના નામે એ કુટુંબની અંદર નગર શેઠના કુટુંબમાં 000 હતું. એમ કે પ્રભુએ આપેલું આ માનવ જીવન સાર્થક ન કરતા તે ફોગટ ગુમાવી રહ્યો હતો. આ નગર શેઠને આટલી સંપત્તિ મળી, પોતાનું જીવન કલ્યાણકારી બને, શ્રેય બને, પરમ શ્રેષ્ઠ બને એના માટે પ્રયત્ન ન કરતા ભોગની અંદર આ નગર શેઠ ડૂબી અને સંપત્તિનો વ્યય કરતા હતા. નગર શેઠનો એક છોકરો હતો, ઉન્નત બન્યો, બરાબર. બાપ એવા બેટા, વડ એવા ટેટા, એવી આપણે એક કહેવત છે. બાપ આવી રીતનો ભોગની અંદર ડૂબેલો, સંપત્તિ કમાવામાં એટલો કે એણે કોઈ આધ્યાત્મિક કે સાંસ્કૃતિક વારસો ટકે એના માટે કુટુંબમાં કોઈ પ્રયત્ન કર્યો નહીં. એટલે દીકરો પણ એવો થયો, યુવાન થયો અને એક તો ઘણી બધી સંપત્તિ, યુવાન વય હતી, આ બધું તો હતું જ એમ. અને એમાં પાછો કહે છે કે નગર શેઠનો છોકરો પણ ઉન્મત્ત થયો, યૌવન
વૈભવ, અધિકાર અને અવિવેક, આ ચારે ચાર એની અંદર આવ્યા. કેવા? ચાર વસ્તુ. એકાદી વસ્તુ તો માણસને આવે ને તો પણ માણસને અહીં અધપતનના ખાડામાં નાખી દે. તો એક જ વ્યક્તિની અંદર આ ચારે ચાર વાતો જો આવે તો એ વ્યક્તિનું કેટલું અધપતન થાય છે ને, એ આ નગર શેઠની વાર્તા દ્વારા દાદા પાંડુરંગ શાસ્ત્રી આપને સમજાવે છે. તેથી યૌવન, વૈભવ, અધિકાર અને અવિવેક, આ દરેકે દરેક અનર્થ છે. એક આવે તો પણ માણસને અનર્થ તરફ લઈ જાય છે. તો ચારે ચાર જેના જીવનમાં આવે એનું કેટલું મોટું અનર્થ થાય છે એમ આ શ્લોકની અંદર સમજાવે છે. એ નેતરની સોટી રાખી અને બજારમાં ફરવા નીકળે. રોજ કમાવાની તો કાંઈ ઉપાધિ હતી, વૈભવના ઢગલા હતા, બરોબર, એટલે યુવાન હતો. પછી બાપનું મળેલું આવું થોડું ઘણું જે કાંઈ હતું ને એને હિસાબે નેતરની હોટી હાથમાં લે. 4-5 એના જેવા મિત્રો ખુશામતિયાને સાથે લઈ અને નગરની અંદર ફરવા માટે નીકળે. આપણે જેમ અહીંયા મંગળવારી ને શનિવારીની જેમ ભરાય ને, મેળા જેમ ભરાય એમ જૂના કાળમાં મેળા ભરાતા. તો આ મેળાની અંદર આ ચંડાળ ચોકડી પૂગી ગઈ. હાથમાં નેતરની હોટી, નગર શેઠનો છોકરો, યૌવન હતું, ધન સંપત્તિ હતી, અવિવેક તો પહેલેથી એને વારસામાં જ મળેલો હતો. આ બધું હતું એટલે જ્યાં જ્યાં જાય ને કોઈના ફળ ખાય, કોઈની આવી રીતની શાકભાજીને આમ ખેંચીને ફેંકી દે, આમ ઘણું બધું ન કરવાનું વર્તન કરે. નગર શેઠનો છોકરો હોવાથી બધા સાનમૂન સહન કરી લેતા હતા કે ભાઈ આપણે આને હારે વિરોધ કરીએ તો આપણે ખલાશે. એટલે કોઈ એનો વિરોધ કરે ને આમ કરતો કરતો હોટીએ બધું કરે. ખાવાનું મન થાય અહીંયા થોડું ખાઈ લે, બાકીનું ઢોળી ફોડીને આવું ઘણું બધું કરવા લાગ્યું. એમ કરતો 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 એક આ વણકર છે ને એ પોતાના હાથ જાળથી બનાવેલા જે કાંઈ સાડી છે, નાના નાના વસ્ત્રો છે ને એ ઘેરે બનાવે, એની પત્ની જોડે સાથે રહે અને ઝૂંપડીમાં રહે અને વસ્ત્રો બનાવે ને આવી રીતની મંગળવારી ભરાય એટલે એ વેચવા માટે બજારમાં મૂકે. એટલે એ ત્યાં આ વણકર બેઠો હતો, બધું સાડીને બધું હુતરાવ કાપડ લઈને. તો આ ચંડાળ ચોકડી બરોબર ત્યાંથી નીકળી અને જોયું કે આ એક માણસ અહીંયા વસ્ત્રો વેચે છે. એટલે એણે ખોટીથી એક હાડી ઉપાડી અને ઓલા વણકરને કીધું કે ભાઈ આની કિંમત કેટલી? તો વણકર કે ભાઈ એ કાળની 2 રૂપિયા. કે 2 રૂપિયામાં તને એ કાળમાં હો, આજે તો 2000 થાય, પણ એ કે 2 રૂપિયા. એમ 2 રૂપિયા છે એમ કરી અને એ હાડીના 2 ટુકડા કર્યા. કેટલા? એની પાસે બધું શરી બરી તો આવા લોકો પાસે તો હોય, ટુકડા કરી નાખ્યા. 2 ટુકડા કરી અને પછી વણકરને પૂછ્યું ભાઈ આની કિંમત? તો કે એની કિંમત હવે શું લેવી, છતાંય તારે જો લેવી હોય તો 1 ટુકડાનો 1 રૂપિયો દે, બરાબર. એમ કરી એને 2 ટુકડાના 4 ટુકડા કર્યા. 4 ટુકડાના કરીને કે ભાઈ આની કિંમત? એટલે વણકર એકદમ પ્રામાણિક હતો. એણે કીધું ભાઈ તમે કોઈ નગર શેઠના કે બહુ મોટા માણસના છોકરા હોય ને એવું તમારા વર્તન ઉપરથી મને લાગે છે, એટલે હવે અમારાથી આની કિંમત લેવાય નહીં. જે વસ્તુ વપરાશમાં ન આવે એની કિંમત હું કેવી રીતે લઉં? આમ વણકરે કીધું. પણ ભાઈ તારે કિંમત તો લેવી પડે. એ કે પણ હું આની લવ જ નહીં. એમ કે હવે તો તું આને શું કરીશ? એમ કે એટલે રૂઆબમાં છોકરાએ કીધું. એ કે મારી પત્ની છે ને એ હાંધી અને આ હાડીને પાછી હાંધ છે, એ કે હાંધીને પહેરી રહે. એ કે એમ થોડુંક આનું આવી વાત કરીને એટલે આ જુવાન થોડોક ઢીલો પડ્યો. એ કે છે તો આ પ્રામાણિક, આવી રીતનું આટલી નુકસાન કર્યા છતાંય પણ એ કિંમત માગતો નથી. એટલે એણે કીધું કે હાલે ભાઈ 2 રૂપિયા તો હું તને આપું છું. પણ આ છોકરાએ થોડુંક વણકરનું થોડુંક આવું વર્તન જોયું, સદાચારનું વર્તન જોયું ને એટલે એને એમ થયું કે આ વણકર તો સારો છે. એટલે એ વિચાર એના મગજમાં ઘૂસી ગયો કે આટલી નુકસાની કરી, ઘણી જગ્યાએ નુકસાની કરી, ઘણાના મોઢા સડી ગયા, બોલી ન હોય પણ ઘણાને ક્રોધ થયો, પણ આ માણસને લેશ માત્ર ક્રોધ આવ્યો નહીં. એટલે એણે કીધું આ બધા કરતાં આમાં કાંઈક થોડુંક વિશેષ હોય એવું લાગે છે. આમ કરતાં કરતાં ચંડાળ ચોકડી નદીના કિનારે આવી. એ ચિંતન એના મનમાં થયું કે આ એક માણસ હારો, હું મંગળવારીમાં આવ્યો છું, ઘણું લોકોનું નુકસાન કર્યું, ઘણાના મોઢા આમ તેમ થયા, પણ આ માણસનો ચહેરો તો હંમેશા હસતો રહ્યો છે. એટલે વિચારમાં હાલો કહેવા લાગ્યો કે બહુ સરસ છે. એટલે રાત્રે ઘણીવાર ઊંઘ આવી નહીં, કે થોડું ઘણું અસર થઈ ને, થોડી ઘણી અસર થઈ. અને મહાપુરુષની નજર એકવાર પડે, સંતની નજર જો પડે ને તો 100% માણસી ઉપર અસર થાય. એ આ વલ્લુવરની જે નજર છે એ આ યુવાન દીકરા ઉપર પડી એટલે થોડીક અસર એના ઉપર થઈ. એમ
રાત્રે ઊંઘ ન આવી આમ તેમ અલટો અને સવારે વહેલો ઉઠ્યો, કોઈ દી ઉઠે નહીં. સૂર્યના કિરણો લગભગ 10 વાગે ને તે પછી જ આ ભાઈ રોજ ઉઠતા અને બાપની એક પણ વાત માને. બાપને તો એ સહેલી ક્વોલિટીને સમજતો હતો. હું આવું એનું વર્તન હતું એવું અહીંયા બહુ સરસ એવું. અને એ સમયે તો 4 વાગે ઉઠ્યો, ભગવાનને નમસ્કાર કર્યા. બાપા પણ 6 વાગે ઉઠી ગયા, એને પણ મા બાપને બોલો. બાપ તો અવાક થઈ ગયો નગર છે. એ કે આ કોઈ દિવસ આ મને પગે લાગતો નથી ને મારા જ વિરુદ્ધમાં એ બોલતો નહીં હોય, પણ અમને તો ઓર્થોડોક્સ હાવ આવી રીતના ભંગારિયા છે એમ સમજે છે. રોજ સમજે કે આ ભંગાર ઘરમાં એવું એ સમજતો હતો. અને આમાં એકાએક પરિવર્તન આવ્યું કેમ? એટલે વિચાર કરવા લાગ્યો. એટલે એને હળવેકથી પૂછ્યું કે આજે તારા જીવનમાં હું કંઈક ફેરફાર હોય ને એવું મને દેખાય છે. અને બાપા નગર શેઠે કીધું કે તારી અંદર આજે દરરોજના વર્તન કરતાં આજના વર્તનમાં કંઈક જુદું હોય ને એવું મને લાગે છે. ત્યારે આ છોકરો કે ગઈકાલે હું મંગળવારીમાં ગયો હતો, મેં ઘણા બધાનું ઘણી રીતે નુકસાન કર્યું, પણ એક વણકર ત્યાં બેઠો હતો. હાડીઓને નાના એવા હાથથી ઝાડથી બનાવેલા કપડાં હતા ને વેચતો હતો. એટલે મેં એટલું બધું એનું નુકસાન કર્યું પણ છતાંય એણે એક પણ દામ એક પણ પૈસો લીધો નહીં. મને તો ના જ પાડી. મેં આગ્રહ કર્યો 2 રૂપિયા આપવાનો, પણ એ માણસે લીધા નહીં. એટલે એ મને એમ થયું કે આટલી નુકસાની કર્યા પછી પણ આ માણસ આટલી સ્થિતિ ઉપર શાંત જો રહી શકતો હોય ને તો આ કોઈ મોટો માણસ સંત હોવો જોઈએ. એનો વિચાર, એની જે વર્તણૂક છે ને એની અસર બાપા મારા ઉપર થઈ. તો કે બાપાને એમ થયું કે મારી પાસે આટલી અઢળક સંપત્તિ છે અને આટલી અઢળક સંપત્તિ હોવા છતાં હું જે બાળકમાં આપી ન શક્યો એવું આપવાનું કામ એક આ વણકરે કર્યું છે. એટલે એને મળવા તો જવું પડે છે. એ કે ક્યાં રહેશે? એ કે આમ એક ઝૂંપડીમાં રહેશે, નાની એવી ઝૂંપડી છે ને વણકર આવી રીતના હાથના કપડાં સાળ બાળ બનાવી અને આખું કરે છે. એ ગોતતા સરનામું પૂછતા બીજા દિવસે આ યુવાન દીકરો ને આ નગર શેઠ એ બે આવ્યા. એટલે આ તો સાળ બનાવી અને સાડી અને બીજા વસ્ત્ર બનાવવાની અંદર એકદમ મશગુલ હતા. પત્ની પણ નાના મોટા કામની અંદર એવી રીતની જોડે. આ ઝૂંપડીના દરવાજા આવીને બે ઊભા છે, પણ આનું કાંઈ ધ્યાન નહીં. એટલું એકાગ્રતાથી આ વણકર, વલ્લુવર વણકર આ એકાગ્રથી વસ્ત્ર બનાવે. એકાગ્રતાથી જે વસ્ત્ર બને ને એમાં તો કહેવાનું હોય નહીં. એટલે આ બે આવીને ઊભા છે, વિચાર કરે છે કે અમે એના આંગણે આવ્યા છીએ પણ છતાં આનું ધ્યાન અમારા તરફ નથી. એમાં તાર તૂટ્યો. કેવો વણકર જે કરતો હતો ને તાર તૂટ્યો એટલે ધ્યાન એનું થયું. એટલે જોયું તો કે આ તો નગર છે, આ તો મોટા વૈભવશાળી, આ તો અબજો રૂપિયા જેના ઘરની અંદર છે ને એવા શેઠ અમારા આંગણે આવ્યા. બેસવા માટે બેને આસન આપ્યું, બેઠા. અને નગર શેઠે વાત કરી એમ કે ગઈકાલથી કે મારા દીકરાની અંદર જે કાંઈ પરિવર્તન આવ્યું છે ને એ તમારા હિસાબે આવ્યું છે. એટલે વલ્લુવર કહે છે કે ભાઈ એવું શું હતું? એ કે તમારે ત્યાં આવો પ્રસંગ બન્યો તો એ કે 2 છોકરા 4 સંડાર છોકરી આવી હતી, એણે આવી નુકસાની કરી હતી, પણ હું શાંતિથી બધું જોતો રહ્યો હતો. આવી રીતની જ્યારે વાત કરે છે અને એ વખતે નગર શેઠ કહે છે કે ભગવાને અમને પુષ્કળ ધન આપ્યું છે, બરાબર, અમે છોકરાને ધનવાન બનાવી શકીએ પરંપરાની, પણ અમે સંસ્કાર આપી શક્યા નથી. અમારી પાસે પુષ્કળ ધન છે, તમારી પાસે સારા વિચારો સારા સંસ્કાર છે, એટલે અમારી જે કાંઈ સંપત્તિ છે ને એ સંપત્તિનો તમે ઉપયોગ કરો, તમે વાપરો અને સારા કામની અંદર લગાડો. ત્યારે વલ્લુવર કહેશે કે ભાઈ આથી મોટો મારી ઝૂંપડીમાં અમે શાંતિથી રહી છીએ, મારી પત્ની જોડે બાળકો જોડે, હવે આનાથી બીજો મોટો અમારે વૈભવ કયો છે? પણ નગર શેઠ તમને એક વાત કરું, તમને એક વાત કરતાં મને આનંદ થાય છે કે ગત જન્મના તમે ખૂબ જ ભગવાનના લાડકા દીકરા છો. ગયા જન્મમાં તમે ખૂબ સારા કામ કર્યા છે અને સારા કામને હિસાબે સૂચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. સારા કામ કરતો કરતો આ જીવ જગતમાંથી જ્યારે જાય છે ને ત્યારે સ્વર્ગની અંદર સુખ આનંદ ભોગવા પછી ફરીથી એને જ્યારે આ જગતમાં આવવાનું થાય ને ત્યારે એને વૈભવ સંપન્નની ત્યાં એનો જન્મ થાય છે. એટલે તમે અને તમારો દીકરો ખૂબ ભાગ્યશાળી છો. ગત જન્મના મહાન ભાગ્યશાળી તમે બે જીવ છો, જેથી તમને આ કાળની અંદર આટલી મોટી સંપત્તિ તમને પ્રાપ્ત થઈ છે. આમ વલ્લુવરે જ્યારે આ શબ્દ કીધો ને ત્યારે નગર શેઠ તો અવાક થઈ ગયો કે અમને એમ થયું છે અમારો પુરુષાર્થ, અમારી મહેનત, અમારી અક્કલ, અમારી હોશિયારીથી અમે બધું મેળવ્યું છે એવું એને અત્યાર સુધી હતું. પણ વલ્લુવરે કીધું કે તમે જે કાંઈ ભોગવો છો ને
તમે અત્યારે હાથ પણ હલાવતા નથી, તવણું પણ હલાવતા નથી, અને છતાંય તમારે ત્યાં સોનાના ને આ હીરા માણેકના એટલા બધા ધનના ઢગલા છે. એનું કારણ ગત જન્મના સારા તમારા કર્મો છે, અને કર્મો સારા હોય તો ભગવાનને આપ્યા વગર છૂટકો નથી. તમે અત્યારે આ ભોગવી રહ્યા છો. એવી જ્યારે બેઠકમાં વાત થઈને ત્યારે આ નગર શેઠને કીધું વાત તો બહુ સાચી, અમે હલાવતા નથી, વેપારે કરતા નથી, કાંઈ કરતા નથી, તોય અમારે ત્યાં ધૂળ પકડી છે તો હોનું બની જાય. આવો વૈભવ અમારી પાસે દિવસે દિવસે વધતો જાય છે. વલ્લુવરની વાત બરોબર એના મગજની અંદર ફિટ થઈ ગઈ. એટલે એણે કીધું કે તમે મારા દીકરાને સંસ્કાર આપી અને એક જ દિવસની અંદર આટલી અસર એના ઉપર થઈ છે, પણ જો તમે મારા દીકરાને તમારી સાથે તમારી ઝૂંપડીમાં રાખો અને નવરાશના સમયમાં તમે આવી સરસ વાતો કરીને એનું જો ઘડતર કરો ને તો મારો દીકરો કેટલો સારો થાય. એટલે હું તમારી પાસે મારા દીકરાને મૂકતો છું, તમારા અહીંયા ભણાવ. એને અત્યારનું જે શિક્ષણ છે ને એ તો વાંદરા બનાવવાનું ને પશુ બનાવવાનું કામ કરે છે. એમાં કોઈ સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવના કોઈ સંસ્કાર આજના શિક્ષણમાં મળતા નથી. તેથી આજનું શિક્ષણ મારે આને આપવું નથી કે આને હવે મારે કોલેજમાં ભણાવવો નથી. વિચાર હતો કે આને કોલેજની અંદર યુનિવર્સિટીમાં મોકલું, પણ મને એમ થયું કે આનાથી મોટી યુનિવર્સિટી કઈ હોય. તમારે ત્યાં હું એને મૂકું છું, અને તમે રોજના સમયે જ્યારે તમને ફુરસદ મળે ને ત્યારે મારા દીકરા પાસે બેસી અને તમે એને સંસ્કાર આપવાનું કામ કરજો. આવી રીતની ઘણી બધી વાતો ઘણા બધા આવી રીતના થાય છે. વર્ષો સુધી આ છોકરાને આ વલ્લુવર એને પોતાના ઘરે રાખે છે. સમય મળે ત્યારે આવી રીતનું ઘડવાનું કામ કરે છે. માણસને જો ઘડવાનો હોય તો ભાવ અને પ્રેમથી જ માણસ ઘડી શકાય છે. તેથી નગર શેઠના છોકરાને જિંદગીમાં પહેલી વાર આ વસ્તુ એને જોવા અને સાંભળવા મળી હતી. મંગળવારીમાં ગયો અને જોવા મળી હતી બધી. હું કાંઈ કહું છું તે મારું થોડું જ છે. અહીંયા નગર શેઠની સાથે વાર્તાલાપ કરતા અહીંયા વલ્લુવર કહે છે કે હું જે કાંઈ કહું છું એ મારું નથી. હું કહે છે વલ્લુવર કહે છે કે હું જે કાંઈ કહું છું એ મારું થોડું જ છે. આપણા ઋષિમુનિઓએ અને ભગવાને ગીતામાં કહેલી જે વાતો છે ને એ જ વાતો હું તમને સમજાવી રહ્યો. આ મારું પોતાનું ઘરનું કહેતો નથી. ગીતામાં ભગવાને કીધું છે કે સૂચિનામ શ્રીમંતાનામ ગેહ યોગ ભ્રષ્ટોભ્ય. આ ગીતાનો જે સિદ્ધાંત છે ને એ જ હું તમને સમજાવી રહ્યો છું. નગરનો એટલે કે નગર શેઠ તો આ યુવાનો છોકરો એટલે કે આજે તેને જીવનનું સત્ય સમજાયું. આજે પહેલી તેને પોતાની ક્ષુદ્રતા અને જગદીશની મહાનતા સમજાય. દીકરાને પણ આ વલ્લુવરે જે એનું વર્તન કર્યું ને ત્યારે પોતાની ક્ષુદ્રતા અને જગદીશની મહાનતા એને બરોબર સમજાય ગઈ. તેથી નગર શેઠ આ પોતાના યુવાન દીકરાને આંગળી પકડી અને વલ્લુવરની ઝૂંપડીમાં લાવે છે. બાપ દીકરો વણકરનું ઘર શોધતા આ વણકરની ઝૂંપડી પાસે આવ્યા. આ વણકરનું નામ હતું તિરુવલ્લુવર. બરોબર, એ વણવામાં મશગુલ હતા. તેના દર્શન માત્રથી મન પવિત્ર થાય એવું આ વલ્લુવરનું જીવન હતું. ઝૂંપડીમાં રહેતા હતા, પણ સવારે 4 વાગે ઉઠી ચિત્ત એકાગ્ર કરી ભક્તિ કરી ભગવાનને નમસ્કાર કરી અને પછી પોતાના ધંધાની શરૂઆત કરતા હતા. એટલે એટલું એનું સુંદર પવિત્ર જીવન હતું. એની આંખમાં આંખ જો દ્રષ્ટિ મળે ને તો પરિવર્તન થઈ જાય, અને એ યુવાનની અંદર આપણે જોવા મળે છે. નકર બીજી કાંઈ એની વાર્તાલાપ કર્યો નહોતો, પણ ખાલી આંખથી આંખ મળી 2 શબ્દો આવી રીતના કીધા ત્યારે એને એમ થયું કે આ બીજા કરતાં કાંઈક અલૌકિક આ જીવ છે. એમ કે તેના દર્શન માત્રથી મન પવિત્ર થતું હતું. તો તેના દર્શનથી તેના સહવાસથી તો આ જીવન કેટલું શુદ્ધ થાય. ખાલી એની વાણવાનું જીવન બદલી જતું હોય તો નગર શેઠને થયું કે મારા દીકરાને જો કાયમ એની પાસે જો રાખું તો મારા દીકરાનું જીવન પણ બદલી જાય છે. આવા દ્રઢ સંકલ્પ અને દ્રઢ નિષ્ઠાવાળા આ બંને અહીંયા વલ્લુવરને ત્યાં આવીને ઊભા થઈ ગયા. અને ઘણી બધી વાર્તાલાપ થાય છે, ઘણું બધું થાય છે, અને દિવસે આ બધી વાતો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. છોકરાને ત્યાં ઘણા સમય સુધી રાખે છે. નગર શેઠને એમ થાય છે ભગવાને
મને ખૂબ સંપત્તિ આપી છે, આ સંપત્તિ જો વલુવરને આપું અને એ જો કોઈ સારા કાર્યમાં આ વલુવર સંપત્તિ વાપરે ને તો એનું જીવન પણ ધન્ય બને, મારું પણ જીવન, મેં જે વૈભવ ભેગો કર્યો છે એનો પણ મને આનંદ મળે છે. તેથી એક દિવસ ફરીથી આ દીકરો તો અહીં અભ્યાસમાં લાગી ગયો છે, નવરાના સમયની અંદર આ ઝૂંપડીમાં બેસી અને વલ્લુવર પાસેથી નાની મોટી જે કાંઈ જીવનના સિદ્ધાંતની જે વાતો હોય છે ને આ બધી જ વાતો આ સમજવાનો પ્રયત્ન કરે છે. એમ કરતાં કરતાં દિવસો વીતી ગયા. એકવાર આ વલ્લુવર ઝૂંપડી આવીને કહેશે કે હું તમારી પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યો છું, એનો મને ખાતરી છે કે તમે એનો સ્વીકાર કરશો. તમે આટલું મોટું આવી રીતનું તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે વાણી વિચાર અને સમૃદ્ધિનો વૈભવ છે ને, તો એવું તમે કાંઈક લખો કે જેથી હજારો લોકોને આ એ વાંચી અને વાંચ્યા પછી સાંભળ્યા પછી એમાંથી માર્ગદર્શન મળે. વલ્લુવર કહે છે કે ભાઈ હું તો એક સામાન્ય વણકર છું, રોજે રોજનું આવી રીતનું વણકરનું કામ કરી એમાંથી જે કાંઈ સાડી કે કપડાં તૈયાર થાય છે ને એ બજારમાં વેચું છું અને એમાંથી જે કાંઈ મળે એમાં ભગવાનનો પ્રસાદ સમજી અને રોજ મારું જીવન આવી રીતનું ગુજારું છું. હવે એમાં હું આવી રીતનું કેવી રીતનું લખું એમ કે, પણ હું તમને વૈભવ આપું છું, થોડોક તમારો ધંધો હળવો કરીને પણ આવી રીતના થોડાક વાંગમય જો તમે લખશો ને તો ઘણા લોકોને આવી રીતનો ઉપયોગી થશે. અને પછી એ વાંગમય એટલે કે આવી રીતના પુસ્તકો લખવાની શરૂઆત કરે છે. ઘણા બધા લખ્યા, એમાં સદાચાર ઉપર ખાસ ધર્મ, અર્થ, સદાચાર અને પવિત્રતા આ ચાર ઉપર એણે એવા ગ્રંથો લખ્યા છે ને કે એમાં કોઈ ભક્તિની વાત નથી, કર્મની વાત નથી, ધ્યાનની વાત નથી, પણ સદાચાર ઉપરની બધી વાતો છે. એ વલ્લુવરે આવી તો ખૂબ સરસ લખ્યું. અને એ દેશનો જે રાજા હતો ને એને થયું કે બધા પંડિતો રાજાશ્રિત થઈને મારી પાસે આ રાજાશ્રિત કરે છે. એ બધા પંડિતો આના કરતાં હોશિયાર છે એવું સમજવા માટે એણે એક સભા બોલાવી અને પંડિતોને અહીંયા વલ્લુવર સાથે અહીંયા શાસ્ત્રાર્થ કરવાનું એલાન આપ્યું કે તે જે પુસ્તકો લખ્યા છે, તે જે વાંગમય જે તૈયાર કર્યા છે ને એ અમારી સાથે આવી રીતના હોડમાં ઉતારો તો આવી શકે નહીં. અને એ કાળની એક પદ્ધતિ હતી કે કોઈ પણ પુસ્તક લખે મા સરસ્વતીના આવી રીતના ધરી અને પછી એ મા સરસ્વતી જો એને આવી રીતની રજા આપે ને તો એને રાજમાન્ય કરવામાં આવતું હતું. એટલે રાજના પંડિતોએ એ વખતે આ ચોલ દેશનો જે રાજા હતો ને એને કીધું કે આ વલ્લુવરે આવી રીતના 4 ગ્રંથો લખ્યા છે, એને પણ રાજમાન્ય અથવા લોકભોગ્ય જો બનાવવાનો હોય તો લોકભોગ્યમાં ઉતરે છે પુસ્તકો કે નહીં એની પણ પરીક્ષા કરવી જોઈએ. તેથી પંડિતોને બધાને રાજમાં બોલાવ્યા, વલ્લુવરને પણ પોતાના વાંગમયને લઈને ભાઈ તમે હાજર થાવ ને તમારા પુસ્તકમાં હું લખ્યું છે ને એ અમારે જોવાનું. તો એ પુસ્તકો લઈને વલ્લુવર કહે છે મેં તો સદાચાર ઉપર, ધર્મ, અર્થ અને કામ અને ચારિત્ર્ય ઉપર આ બધું લખેલું છે, બીજું કાંઈ મારા પુસ્તકમાં લખી નથી. એમ કરી અને એક એક પ્રકરણ આ પંડિતો જોવા લાગ્યા અને જોયા પછી લાગ્યું કે વલ્લુવરે જે કાંઈ લખાણ લખ્યું છે ને એ તો દરેક લોકોને બોટમથી ટોપ ઉપર જે બેઠેલા છે બધાને ઉપયોગ થાય એવું સુંદર મજાનું વાંગમય એણે તૈયાર કર્યું છે. ભૂલ કાઢવા માટે પંડિતોએ એને હરાવવા માટે ઘણો બધો આડું અવળું કર્યું, પણ પુસ્તકની અંદર એક પણ વાત એવી ન નીકળી કે એ એનો વિરોધ કરી શકે. તેથી એને માન્યતા મળી અને માન્યતા મળ્યા પછી એ પુસ્તકનું નામ કુરલ, કેવું કુરલ નામથી એ પુસ્તક આખું પ્રસિદ્ધ થયું. અને કુરલ એટલે પવિત્ર ગ્રંથ, અને પવિત્ર ગ્રંથ હોય તો એની અંદર પવિત્ર આગળ શબ્દ, ગ્રંથ તો છે જ પણ આગળ પવિત્ર શબ્દ લાગે તો સારું. એ કાળના લોકોને એવું લાગ્યું, તેથી એની આગળ તીરું, કેવું તીરું એટલે પવિત્ર, તીરું વલ્લુવર, આ વલ્લુવર એનું નામ હતું, તીરું એટલે પવિત્ર અને કુરલ એના ગ્રંથનું નામ હતું. તેથી દક્ષિણ ભારતમાં આજે પણ આપણે જઈએ ક્યાંક ને આપણે દક્ષિણ ભારતની અંદર આ સ્વામી વિવેકાનંદની જે પ્રતિમા છે કયું રામેશ્વરથી આગળ કન્યાકુમારી, હા રેડી, કન્યાકુમારી અમે ગયા હતા, અમને ખબર છે પણ નામ ભૂલાઈ ગયું. કન્યાકુમારી આપણે જઈએ ને સમુદ્રના બે, એક બાજુ
પશ્ચિમ બંગાળનો સમુદ્ર ને એક બાજુ એ બંને બંગાળની ખાડીઓ ત્યાં ભેગી થાય છે. ઉછળતો આવી તો છે. એક બાજુ સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે અને બીજી બાજુ તિરુવલ્લુવરની 100 ફૂટ કરતાં પણ મોટી એક મૂર્તિ આજે પણ દક્ષિણ ભારતની અંદર આપણે જોવા મળે. એ મૂર્તિ કોની છે તો કે તિરુવલ્લુવર કરીને એક સંત થઈ ગયા. એ સંતની મૂર્તિ આ લોકોએ કાયમ માટે યાદગીરી, આપણે જેમ નરસિંહ મહેતાની આવી રીતના જૂનાગઢમાં જઈ અને એની પ્રતિમા જોઈ, એવી જ રીતે અહીંયા કન્યાકુમારી આપણે જ્યારે જઈએ ને તો દરિયાની મધ્ય ભાગની અંદર 2 પ્રતિમા આપણે જોવા મળે. એક સ્વામી વિવેકાનંદની અને બાજુની અંદર 100 ફૂટથી પણ ઊંચી એક તિરુવલ્લુવરની મૂર્તિ છે. એ બંનેના દર્શન આ આપને શું બતાવે છે કે ઝૂંપડીની અંદર રહીને પણ માણસ આનંદ ભોગવી શકે છે. ઝૂંપડીમાં રહીને પણ ચિત્ત એકાગ્ર કરીને જે આનંદ લૂંટ્યો છે એનો લાભ બીજી વસ્તુ કરતાં વધારે નથી. અને બીજું, ચિત્ત એકાગ્ર કરતાં જે મન એવી રીતનું દિવ્ય થયું છે કે બીજા ગમે તેટલા સારા ભોગો મળે તો પણ એ ભોગો એક છે એ આનંદ કરતાં શ્રેષ્ઠ નથી. એટલે બ્રહ્માનંદની વાત કરીને ભગવાન આ શ્લોકની અંદર 2 વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી સુંદર મજાની આ બધી વાતો છે. એ વાતોની અંદર ભગવાન આ વાત કહે છે. શું કહે છે? આ દરિયાની અંદર છે. જે લોકો ગયા છે એને ખબર છે દરિયાની મધ્યમાં છે, બરાબર. હોડકું લઈને જવાય છે, બોટમાં બેસીને જવાય. કહેવાનો અર્થ કે માણસને આનંદ જો લૂંટવાનો હોય, બ્રહ્માનંદ જો મેળવવાનો હોય અને જેણે બ્રહ્માનંદની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે ને એવા 2 મહાપુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. ક્યું તો કે આના કરતાં બીજો કોઈ લાભ શ્રેષ્ઠ નથી. બ્રહ્મની અંદર લીન થઈ ગયેલો જે જીવ છે, એકવાર 5, 10, 15 મિનિટ જે લીન થઈ ગયેલો છે અને એ જ્યારે ધ્યાનમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે બીજા આનંદ ઘણા સામે આવે, પણ એણે જે 5, 15 કે અડધો કલાક જે આનંદ લીધો છે ને એ આનંદ કરતાં બીજો આનંદ કોઈ શ્રેષ્ઠ નથી. પહેલી વાત આ કરે છે. બીજી વાત કે યસ્મિન સીતો ન દુઃખે ન. આ આનંદ મેળવતા એ જ્યારે ચિત્ત એકાગ્ર કરીને જ્યારે બહાર નીકળે છે ત્યારે દુનિયાના ગમે તેવા દુઃખો આવે પણ એ દુઃખો એને વિચલિત કરી શકતા નથી. એટલે ગુરુણાપી એટલે સામાન્ય દુઃખ નહીં, ગુરુણાપી એટલે મોટા દુઃખ. જેમ પ્રહલાદને મોટું દુઃખ કહેવાય કે નહીં, પોતાની આવી રીતની ફય પોતાના ભત્રીજાને ખોળામાં લઈ અને અગ્નિમાં બેસાડીને બાળવાનો પ્રયત્ન કરે, આ કાંઈ નાનું સૂનું દુઃખ નથી. હિમાલય જેવા મોટા પર્વતથી પોતાના દીકરાને મારવાનો પ્રયત્ન કરે એનાથી કોઈ મોટું દુઃખ નથી. ઝેર પાય અને ખલાસ કરવાનો પ્રયત્ન કરે આનાથી જગતમાં બીજું કોઈ દુઃખ. માથું દુખવો, શરીરમાં તૂટ થવી, આ તો બધા સામાન્ય દુઃખ છે. એ સામાન્ય દુઃખની વાત ગીતાકાર કહેતી નથી. તેથી અહીંયા શબ્દ આ વાપર્યો ગુરુણાપી. ગુરુણાપી એટલે દુનિયાના મોટામાં મોટા જે દુઃખ હોય ને એવા દુઃખ પણ જો આવે તો આ ધ્યાન યોગી કોઈ દી વિચલિત થતો નથી. એટલે 2 વાતો ભગવાને આ શ્લોકમાં આપી અને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે 2 વાત, એક તો લાભની વાત છે અને એક અહીંયા હિમાલય જેટલા દુઃખ આવે તો પણ જેનું મન ચલિત થતું નથી ને આવા યોગી પુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. સુંદર મજાનું વર્ણન છે. ભગવાન કહે છે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તત યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. ગુરુણાપી વિચાલ્યતે એટલે ગુરુની વાત નથી કરતા. નથી આમાં ગુરુ શબ્દ આવ્યો એટલે આપણા ગુરુની વાત. ગુરુ એટલે મોટો. ગુરુનો અર્થ શું થાય છે? લઘુ અને ગુરુ 2 શબ્દ છે. લઘુ એટલે નાનો અને ગુરુ શબ્દ જ્યાં જ્યાં વપરાય એ મોટાના અર્થમાં વપરાય છે. એટલે મોટામાં મોટું દુઃખ, કેવું મોટામાં મોટો દુઃખની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે કે ધ્યાન યોગી કેવો, જેણે ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ પ્રાપ્ત કરી અને જેણે જીવન કેવું બનાવ્યું છે એ 2 દ્રષ્ટાંત આપ્યા. એક તો જનક રાજા પણ વૈભવની ટોચ ઉપર બેસીને પણ આવી રીતના વૈદેહી કહેવાયા અને આવી રીતના વલ્લુવર પણ ઝૂંપડીમાં રહીને પણ સામાન્ય જીવન જીવીને પણ આવા એક મહાન આવી રીતના યોગી થઈ ગયા. એ બંને વાત સમજાવવાનો પ્રયત્ન ગીતાકાર કરે છે. તેથી જે લાભ પ્રાપ્ત થતા એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ નથી.
નથી માનતો, અને જેમાં સ્થિત રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી. કેટલું સરસ ભગવાને ગીતામાં સમજાવ્યું કે આ બે વાતો લઈને આજે આપણે ઉઠવાની છે, તો જ આપણે આ શ્લોક સમજ્યા સાર્થક ગણવાનું. બરોબર, ટાઈમ થઈ ગયો. બરોબર, આવતીકાલે આપણે આવશું ત્યારે, અને 4:30 પહેલાં 4:15 આવતો હોય